કંડક્ટર સાહેબ હવે મેદાનમાં આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલા તમારું અમને નામ જણાવો. મારું નામ છે ટ્રાફિક જો તમે ભાઈઓ, આ રોડનું કામકાજ ચાલુ છે એના હિસાબે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ જમીને આવી ગયા. ડ્રાઈવર સાહેબ જમવાનું કેવું લાગ્યું? બહુ સરસ મજાનું. બોલો મારી અરે જય દ્વારિકા ધીશ. દ્વારકા બસ સ્ટેશનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો કીધું ની મારા ભાઈઓની ઈચ્છા હતી કે સાગરભાઈ દ્વારકા પાલીતાણાની જર્ની કરો. તો ચાલો મેં કીધું આવી ગયો છું આજે દ્વારકાના બસ સ્ટેશને. સવારે હું સૌરાષ્ટ્ર મેલમાં મેં કીધું ચાલો ડબલ ટ્રેકનું અપડેટ મળી જાય. તો રાજકોટથી દ્વારકા આવ્યો આપણે સૌરાષ્ટ્ર મેલમાં, તો એનો પણ વિડીયો જલ્દી આવી જશે. અને અત્યારે અહીંયાથી આવી ગયો છું બપોરે જમીને મસ્ત શ્રીનાથમાં બારનો ઓટલો, અહીંયા હું જમીને આવ્યો અને મજા આવી ગઈ ભાઈ. અને અત્યારે આવી ગઈ છે આપણે દ્વારકા પાલીતાણાવાળી. વાહ. અને અહીંયાથી આજની ટૂંકમાં આપણી જર્નીની કલાક કહી તો 9 થી 10 કલાકની જર્ની રહેશે. અને અહીંયાથી આપણે દ્વારકાથી ઉપડવાનો ટાઈમ છે 3:45 વાગે અને આપણે પાલીતાણા પહોંચવાનો ટાઈમ છે રાત્રે 1 વાગે અને 4 મિનિટે. ટોટલ આપણી જર્ની ગઈ તો 9 થી 10 કલાકની આપણી જર્ની ગઈ. મસ્ત મજાની ડિલેક્સ એક્સપ્રેસ આવી ગઈ છે શેત્રુંજય. તો ચાલો ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડી દો. અને મસ્ત મજાની નવી ગાડી આવી ગઈ છે, ચાલો એ પણ તમને દેખાડી દઉં. પણ તમને હું રૂટ બોર્ડ દેખાડી દઉં. દ્વારકાથી પાલીતાણા વાયા રહેશે આપણે ખંભાળિયા, જામનગર, રાજકોટ, આટકોટ, ઢસા, દામનગર, ગારિયાધર. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ છે, ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. પહેલાં હું તમને બે બાજુ દેખાડી દઉં. જો અહીંયા થૂકીને ગંદા આવું ન કરો યાર. જો આ રીતે યાર તમે જો થૂકે છે યાર, આ ખોટું છે યાર, આ ખોટું છે. આવી રીતે ન કરો. અહીંયા લગેજ બોક્સ તમને મળી જશે. ચાલો આખું તમને દેખાડી દઉં. અને આપણે દ્વારકા 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને ભાવનગર ડિવિઝનની છે ને પાલીતાણાને આપેલી છે. સ્વચ્છ સલામત સમય બધી યાર. બસ યાર રિક્વેસ્ટ યાર, આવી રીતે ન કરો યાર. જ્યાં અહીંયા ન થૂકામ. જો થૂકીને લગેજ બોક્સ, અહીંયા બેટરી બોક્સ છે. ચાલો હું તમને અંદરનું પણ આપણે ઇન્ટિરિયર દેખાડી દઈએ. આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે કે ચાલો અમને પણ વિડીયોમાં લઈ લે. તો ચાલો આપણા ભાઈઓને પણ વિડીયોમાં લઈ લે. ભાઈ તમે ક્યાંના છો બધાય? અચ્છા મીઠાપુર. અહીંયાથી મીઠાપુર કેટલું થાય? 21 કિલોમીટર. અહીંયા તમે શું કરવા આવો છો? અચ્છા આઈટીઆઈ કરવા આવો છો. ચાલો ભણો ગણો અને આગળ વધો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને જય દ્વારકાધીશ બોલો. જય દ્વારકાધીશ. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને આ રીતે રહેશે 3x2 નું કોમ્બિનેશન રહેશે. અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટ મેળશે અને લાઇટિંગની સુવિધા જબરદસ્ત છે. ઇમરજન્સી એક્ઝિટ પણ રહેશે. અને આજે તમને હેન્ડલ ગ્રીપ આપેલી છે પકડવા માટેની છે આપણા કંડક્ટર સાહેબ અત્યારે બધી. અને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ટોટલ સીટ કહી તો તમને 52 સીટ છે. અને અહીંયા ફાયર સ્ટોપનું બોટલ પણ મળી જશે. જો આ રીતે રહેશે. અને ઉપર 2 ઇમરજન્સી એક્ઝિટ રહેશે. જબરદસ્ત લાઇટિંગની સુવિધા છે, પ્લસ સ્પીકર પણ આપેલા છે. ચાલો હવે હજી આપણા કંડક્ટર સાહેબ હજી બધાને બેસાડે છે વ્યવસ્થિત બધા ટિકિટ પ્રમાણે. ચાલો પછી આપણે એનું પણ ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને મેન તો એ છે કે અહીંયા તમને ટાઈમ પણ આપેલો છે. અને 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો. બસ ભાઈ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. અને આ બાપુ શું આપેલું છે? કેમેરો. અચ્છા પાછળ માટેનો કેમેરો પણ આપેલો છે. ચાલો જય માં ચામુંડા. અને જીપીએસ સિસ્ટમ આપેલી છે પ્લસ અને માઇક પણ. ચાલો એ પણ આપણે હજી. અને અશોક લેલનનું આપણે ગાડી રહેશે. તો ચાલો અહીંયા પણ ફાયર સ્ટોપની બોટલ મળી જશે. ચાલો હમણાં આપણે પછી નિરાતે આગળથી બાપુ હારે સત્સંગ કરશી આપણે. અને અહીંયા પણ તમને બોટલ મળી જશે ફાયર સ્ટોપની. આપણે દ્વારકાથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. બોલો જય દ્વારકાધીશ. અહીંયાથી આપણે શિવરાજપુર 12 કિલોમીટર છે, ઓખા 32 કિલોમીટર અને બેટ દ્વારકા 33 કિલોમીટર. અને આપણું 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે આપણો નાગેશ્વર પણ આપણે તમે માનો શિવરાજપુરથી 5 થી 7 કિલોમીટર. એટલે માનો અહીંયા દ્વારકાથી 15 કિલોમીટર આપણે નાગેશ્વર એટલે કે આપણે 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. એ પણ અહીંયા જ છે. તો અહીંયાથી 15 કિલોમીટર. તો અહીંયા આવો દ્વારકા આવો તો 1-2 દિવસનો સમય લઈને આવો તો ફરવાની મજા પડી જાય. અને આ છે સામે ગેટ જ્યાંથી દ્વારકા મંદિરે જવાશે. આપણે તો હવે જાસી ડાબી બાજુ.
અને થોડાક આગળ આવો, માનો અડધો કિલોમીટર આવો, અહીંયાથી તમારે દ્વારકા રેલવે સ્ટેશન જવું હોય તો અહીંયાથી દ્વારકા રેલવે સ્ટેશન થાય. આપણે તો હવે જમણી બાજુ જવાનું છે. આપણે પહેલું આવશે ખંભાળિયા. રૂટ બોર્ડ આવ્યું તો મેં તો દેખાડ દો. અહીંયાથી વિસાવાડા 76 કિલોમીટર થાય છે, પોરબંદર 103 અને ઓડદર 116 કિલોમીટર. બાજુમાં ટ્રેક જાય છે. આપણે જે દિશામાં જાય એ બાજુ આપણે રાજકોટ આવશે, અને વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ જાય એટલે આવશે દ્વારકા. જો યાર નજારો જો, આખું સિમેન્ટ વાળું છે, 4 લેન છે. ટૂંકમાં 100 કિલોમીટર અહીંયાથી માનો આપણે દ્વારકાથી પોરબંદર 105 કિલોમીટરનો રન છે, પણ 105 કિલોમીટરમાં આખો તમને સિમેન્ટવાળો રોડ મળશે અને 4 લેન છે. આપણે તો આગળથી હજી વરી જશે, કારણ કે આપણે જશે હજી જામખંભાળી એટલે કે ખંભાળિયા બાજુ જશે. ખંભાળિયા જામનગર રાજકોટ થઈને જવાના છીએ, એટલા માટે આટકોટ ઢસા મજા આવી જશે આજની જર્નીમાં તો યાર. ઓખામઢીનું ટોલ ગેટ આવી ગયું છે. અહીંયા સામે તમે જોઈ શકતા છો ઓખામઢી એનું ટોલ ગેટ આવી ગયું છે. હવે આપણે અહીંયાથી વરવાનું થશે. જો તમારે પોરબંદર જવું હોય તો ટોલ ગેટ પછી સીધા પોરબંદર ક્યાંય વરવાનું જ નથી. ભાટિયા જામનગર જવું હોય તો આપણે હવે નીચેથી જાસી. હવે આપણે ભાટિયા અને જામનગર એટલે આપણે હવે આવશે પેલું આપણું ખંભાળિયા બાજુ જવાનું છે, અને કુરંગા આવી ગયું છે. આ કુરંગા ગામ છે અહીંયાથી, અને આપણે અહીંયાથી ડાબી બાજુ જાસી. 100 કિલોમીટર 105 કિલોમીટરનો હાઈવે છે, પણ જબરદસ્ત આખો સિમેન્ટ વાળો છે. એક દી આપણે અહીંયાથી પણ જર્ની કરજી, રાજકોટ દ્વારકા સોમનાથની પણ કરજી, ત્યારે આ જ રૂટ આવશે, પોરબંદર થઈને જ જવાશે. તો એની પણ એક દી આપણે જર્ની કરશી. ગમે એ બાજુ જ્યાં અનુકૂળ આવે, ત્યાંથી સોમનાથથી આવે સોમનાથથી નગર, દ્વારકાથી આવે તો દ્વારકાથી, બે બાજુ ગમે ત્યાંથી આવે જર્ની કરશી. આપણે અહીંયાથી આપણે ડાબી બાજુ વળી જશી. કંડક્ટર સાહેબ હવે મેદાનમાં આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલા તમારું અમને નામ જણાવો. મારું નામ છે ગોહિલ આનંદ્રસિંહ. બાપુ ડાયરો છે. બાપુ હારે આપણે ફૂલ લેણ દેણ છે અને અદારે. ચાલો બાપુ, હવે તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું જીએસઆરટીસીમાં 7 વર્ષથી ફરજ બજાવું છું. 7 વર્ષથી. અચ્છા, પહેલા કયા રૂટમાં હાલો કે આ જ રૂટમાં હાલો છો? ત્યાં હું ભાવનગર લોકલ રૂટમાં હાલતો. અચ્છા, ભાવનગર સર. હા. 2-2.5 મહિનાથી હું દ્વારકા રૂટમાં ચાલ્યો છું, પાલીતાણા દ્વારકા. અચ્છા, નવી બસ આપી એને કેટલો ટાઈમ થયો બાપુ? એને 2.5 મહિના. હું નવી બસમાં જ મુહૂર્ત કર્યું. અચ્છા, તો નવી બસથી જ તમે ચાલ્યા. અચ્છા, તમારો વાં ભાવનગર કયો રૂટ કીધો તમે આપણે? ભાવનગર જેસર. અચ્છા, ભાવનગર જેસલ. એ કેટલું ડિસ્ટન્સ છે? 100 કિલોમીટર. અચ્છા, 100 કિલોમીટર લોકલનું છે ને? અચ્છા, એમાં 8 કલાકની ડ્યુટી તમારી રહે. અચ્છા, અને આપણે દ્વારકાથી 3:45 વાગે નીકળી તો પાલીતાણા આપણે કેટલા વાગે પહોંચી? 2:15 વાગે. રાત્રે 2:15 વાગે. અચ્છા, કેટલા કિલોમીટર થાય અંદાજે? 450 કિલોમીટર. 450 કિલોમીટર થાય. અને એક આપણો રૂટ કહી દો, દ્વારકાથી નીકળી તો? દ્વારકાથી પાલીતાણા, હા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, ઢસા, જામનગર ને ગારિયાધાર, પાલીતાણા. ગારિયાધાર ને પાલીતાણા. અચ્છા, અને આપણી દ્વારકાથી પાલીતાણાની ટિકિટ પ્રાઇસ કહી દો બાપુ. દ્વારકાથી પાલીતાણાનું ટોટલ ભાડું છે 272 રૂપિયા. અચ્છા, 272 રૂપિયા. અને તમારું ડિવિઝન કયું લાગે? ભાવનગર. ડિવિઝન ભાવનગર. અચ્છા, અને રહેવાનું તમારે? પાલીતાણા પ્રોપર. અચ્છા, પાલીતાણા પ્રોપર રહેવાનું. અચ્છા, પાલીતાણામાં કંઈક વખણાય છે કે તળેટી શું કહેવાય છે પાલીતાણામાં? જૈન લોકોનું તીર્થસ્થાન છે. અચ્છા, જૈન લોકોનું તીર્થસ્થાન છે એ વખણાય છે. અચ્છા, બીજું શું વખણાય છે પાલીતાણામાં કે આ જૈનનું એક વખણાય છે એ જ છે? આ જૈનનું ઈ જ છે વધારે. અચ્છા, ઓકે. અને આપણો રાત્રે જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે બાપુ? બાબરાની આ બાજુ આપણે રઘુવીર હોટલમાં. અચ્છા, બાબરા આગળ રઘુવીર હોટલે. ચાલો, ધન્યવાદ બાપુ. આ બે બીજા ભાઈ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. તો તમારે ક્યાં રહેવાનું છે ભાઈ? અચ્છા, હળવદ રહેવાનું છે. અચ્છા, અહીંયા આપણે દ્વારકા તમે દર્શને આવ્યા હતા? અચ્છા, હળવદ રહેવાનું. હવે અત્યારે તમારે કઈ બાજુ જવાનું છે? અચ્છા, ભાટિયા. સગા કોઈ રહે છે? અચ્છા, પછી કાલ પાછા અહીંયાથી નીકળી જશો હળવદ. અચ્છા, હળવદમાં શું તમારે ખેતી પાણી છે, શું છે? અચ્છા, સ્ક્રેપનો ઘરનું કામકાજ છે ને? ચાલો, ધન્યવાદ. અને આ ભાઈ? અચ્છા, તમે હળવદના જ છો. અચ્છા, હળવદમાં તમારે શું પ્રખ્યાત છે? કાંઈ છે પ્રખ્યાત હળવદમાં? અચ્છા, પ્રેમભાઈની અડવી. એ શું છે, શું કહેવાય ને? ભજીયા. અચ્છા, પ્રેમભાઈના અડવી ભજીયા પ્રખ્યાત છે હળવદમાં. ચાલો, કાંઈ વાંધો નહીં. હે ને?
દ્વારકાવાળા જો પગપાળાવાળા કેટલા બધા છે. અહીંયાથી માનો ને 20 થી 25 કિલોમીટર જેવું હોય છે કા બાપુ દ્વારકા? 25 કિલોમીટર જેવું થતું હોય. લોકો અહીંયાથી લીંબડીથી થાય છે. લીંબડી અહીંયા ગામ છે પાછળ, ત્યાંથી નજીક પડે. અહીંયાથી 8 થી 10 કિલોમીટર નજીક પડે. પણ ટ્રાફિક જુઓ તમે યાર. બધા લોકો અહીંયા આપણે માનો કે ઢુરેટી આપણે એ લોકો દ્વારકામાં કરે. ઘણાય છે અત્યારે હું દ્વારકા બસ સ્ટેન્ડ આવ્યો તો ઘણાય રિટર્ન થઈ ગયા હતા, ઘણાય કરીને. અને ઘણા એ ટાઈમે પહોંચે. અને સંઘવાળા હોય તો એ પણ એ રીતે પહોંચતા હોય, એ રીતે ફિક્સ. અને ગામથી જો તમે પગપાળા એ દ્વારકા માટે આવે છે. આમ પબ્લિક જો તમે. જો તમે ટ્રાફિક જો તમે, કારણ કે એક બાજુ ઓલું આપણે દ્વારકા ગાંધીનગરમાં આવ્યા હતા ત્યારે ઓલું કામકાજ ચાલુ હતું સાઈડનું. અહીંયા પણ તમે જોઈ શકતા છો બ્રિજનું કામકાજ ચાલુ છે અને વન વે ચાલુ, વન વેમાં જ. અને વન વેનો ટ્રાફિક જુઓ તમે. અને એક બાજુ બધા હાલવાવાળા, સેવાવાળા અને ઉપરથી આ બધી ગાડીવાળા. અને તમે ટ્રાફિક જુઓ અહીંયાનો તમે, જબરદસ્ત ટ્રાફિક ભેગો થયો છે. ટ્રાફિક જુઓ તમે ભાઈઓ. આ રોડનું કામકાજ ચાલુ છે એના હિસાબે ટ્રાફિક જુઓ તમે, પબ્લિક જુઓ. અને કેટલું પબ્લિક છે અત્યારે. એટલા પોલીસવાળા આવી ગયા બધાય અને બધા ટ્રાફિક હળવો કરાવે છે. અને આપણાને ઉપરથી લઈ લીધા છે અહીંયાથી. અને નીચેવાળો જો ટ્રાફિક જો તમે આખો, કારણ કે વન વે થઈ ગયો છે એના હિસાબે ફૂલ ટ્રાફિક જામ. ફૂલ માનો ને 1 થી 2 કિલોમીટર લગીનો આ રીતે ટ્રાફિક જામ છે. જો આપણાને ઉપરથી લીધા. ચાલવાવાળા એટલા, સેવાવાળા એટલા, અને બધા ગાડી લઈને એટલા સેવા કરે છે બધાય. અને અહીંયા બસવાળા એટલા, ટ્રકવાળા એટલા. જો ટ્રક જો તમે, બસ જો, બધા અહીં રીતે આવ્યા છે. જો બોલેરો લઈને સેવામાં આવ્યા છે. અમુક બધા ફરવા આવ્યા છે. જો અહીંયા પાલીતાણાથી આવી છે ઇકો આખી. આપણે સામે આવી ગઈ છે શેત્રુંજય આવી ગઈ છે, એ તળાજા દ્વારકાવાળી. ખંભાળિયામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. અને ખંભાળિયાની અત્યારનો બજારનો માહોલ જુઓ તમે. 90 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ જામ ખંભાળિયાના બસ સ્ટેશને. ભાઈ ટ્રાફિક તો જો ભાઈ, અત્યારે વાગી ગયા છે આપણા 8 વાગે અને 23 મિનિટે. તો વિચાર કરી લ્યો કેટલો ટાઈમ ગયો છે ટ્રાફિકમાં. આ લોકો આવ્યા ત્યારે 2 કલાક લેટ આવ્યા. અને આપણે ગયા હોવાથી નીકળવાનો ટાઈમ હતો આપણો 3:45 વાગ્યાનો, અને ઓલરેડી 2 કલાક લેટ. અને અહીંયાથી બીજી 1 કલાક, 2 કલાક લેટ. ભાઈ આ તો જબરદસ્ત ભાઈ ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. ચાલો હવે ફટાફટ, અહીંયા માત્ર 2 મિનિટનો હોલ છે. હવે અહીંયાથી હવે આપણે નીકળશે. જમવાનું આવી ગયું છે. આ રીતે 3-4 જાતના શાક છે. આપણે એક દહીંની તીખારી લીધી અને રોટલી લીધી. બાપુએ પણ દહીંની તીખારી. બાપુ શેનું શાક લીધું તમે? અચ્છા, રીંગણાનું શાક લીધું છે, સંભાર લીધો છે, મરચાં લીધા છે. આપણા ડ્રાઈવર સાહેબ જોઈ લો. ચાલો તો આવી જાજો બધાય. મસ્ત મજા સલાડ બલાડ મળી જશે, છાશ ને બધું તમને મળી જશે. તો ચાલો આવી જાજો બધાય જમવા. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ જમીને આવી ગયા. ડ્રાઈવર સાહેબ જમવાનું કેવું લાગ્યું? બહુ સરસ, મજાનું. તમારે તો અહીંયા હોટલ ભારતે ચા પાણી માટે જ હોલ્ટ હોય ને? જમવા માટે તો કઈ જગ્યાએ હોય? બાબરા. અચ્છા, અહીંયા હોલ્ટ હોય. કારણ કે આજે ટ્રાફિકના હિસાબે પગપાળા બધા દ્વારકા જતા હતા એના હિસાબે આજે ઘણા લેટ થઈ ગયા. તો આજે જમવાનું 3 કલાક લેટ થઈ ગયા. તો એના હિસાબે આજે ભારત હોટલે જમવા માટે રાખ્યું છે. હવે તમારું નામ જણાવી દો ડ્રાઈવર સાહેબ. મારું નામ સુરેશભાઈ.
અચ્છા સુરેશભાઈ, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 2.5 વર્ષથી 2.5 વર્ષ જ થયા. અચ્છા, પેલા ક્યાં રૂટમાં હાલતા કે આજ રૂટમાં? ફિક્સ રૂટ આજ છે મારા. અચ્છા, હા, એ છે કે હમણાં નવી ચાલુ થઈ ત્યારથી, એટલે જૂની દ્વારકા પાલીતાણામાં હાલતા. હા અચ્છા, આને દીધા તો જો કે હજી 2.5 મહિના જેવું થયું ને આપણે, 2.5 મહિના જેવું થયું છે. અને આપણે હવે તો આપણા વાગી ગયા છે મારી ફિક્સ લાઈન જ 9 વાગે 12 મિનિટે. હવે તો આપણે હજી અહીંયાથી આપણું રાજકોટ કેટલું થાય? રાજકોટથી 100 કિલોમીટર 100-150 કિલોમીટર જેવું થાય ને. તો હવે આપણે પાલીતાણા ઓમ કેટલા વાગે પહોંચી? અત્યારે કાયદેસરની જે અત્યારે આ ટાઈમની ગણતરી કરી તો 4 વાગે 4 વાગે આપણે પાલીતાણા પહોંચી. નકર ઓમ ટાઈમ શું પહોંચવાનો ટાઈમ? 2:15 વાગ્યાનો ટાઈમ ને. અને કાલે પાછા પાલીતાણાથી કેટલા વાગે નીકળે બસ? કાલ તો તમારે રેસ રહેશે ને? 4:45. અચ્છા, 4:45 નીકળે અને પાલીતાણા પછી કઈક ટેકરીએ જાય, કઈ બાજુ જાય આપણે? તળેટીએ જાય. અચ્છા, તળેટીએ જાય 5 વાગે. તળેટીથી 5 વાગે ઉપડે. અચ્છા, અને ત્યાંથી ડેપામાંથી આપણે ઉપડે 5:15. 5:15. અને અહીંયા તમે દ્વારકા પહોંચો 3 વાગે અને 3:45. અને પાછી કેટલા વાગે ઉપાડ લેવાની? રિટર્ન. અચ્છા, 10-15 મિનિટમાં પાછી રિટર્ન કરી દેવાની. તો તમે અહીંયાથી 9 કલાક 18 કલાક હલાવો છો? હા. અને પછી એક દી રેસ્ટ મળે ને તમને? ભાઈ 18 કલાક હલાવે છે અને પ્લસ એક દી એને રેસ્ટ મળે. અચ્છા, તળેટીએ કેમ જવા દે? તળેટીએ પેસેન્જર રિઝર્વેશન વાળા હોય ને. અચ્છા, અહીંયા રિઝર્વેશન વાળા પેસેન્જર હોય એના હિસાબે અહીંયા જવા દે. ચાલો, ઓકે. અને ઓમ તમે જો આ જે એસટીમાં આવ્યો એની પહેલાં તમે શું કામ કરતા? પેલા ઘરની ગાડી હાંકતો, ડ્રાઇવિંગ કરતો, લક્ઝરી હાંકતો. અચ્છા, લક્ઝરી હાંકતા. અચ્છા, કેટલા વર્ષનો અનુભવ છે તમારે? અનુભવ મારી પાસે 12 વર્ષ. 12 વર્ષનો અનુભવ છે. ચાલો, હવે મજા આવી. હવે આગળ ક્યાંક હોલ્ડ કરશે તો ચા પાણી માટે, ત્યારે પણ સત્સંગ કરશી આપણે. જામનગરમાં હજી એન્ટર નથી 5 કિલોમીટર, પણ ટ્રાફિક જો તમે, ખબર નહીં શેનો છે આગળ. રાજકોટ આપણે 100 કિલોમીટર થાય છે અને અમદાવાદ 318 ને જામનગર 5 કિલોમીટર છે. ખબર નહીં શેનો ટ્રાફિક, પણ ટ્રાફિક જો તમે. ચાલો, એ તો હવે આગળ જઈને ખબર પડશે શેનો ટ્રાફિક આટલો જામ થયો છે. ટ્રાફિક તો નથી, પણ આ લોકોએ રોકી રાખ્યા હતા એના હિસાબે. જો આ સાઈડ બંધ કરી ને એના હિસાબે ટ્રાફિક જો તમે. સાઈડ બંધ કરી હતી, ઓમ કાંઈ એક્સિડન્ટ નથી થતી. 7 રસ્તા આવી ગયા છે આપણા અને વાગી ગયા છે આપણા 10 વાગે અને 17 મિનિટ. અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. આપણે અહીંયાથી હવે જમણી બાજુ જઈશું, બસ સ્ટેન્ડ બાજુ. જામનગરમાં તમારું સ્વાગત છે અને 10 વાગે અને 22 મિનિટે આપણે આવી ગયા છીએ જામનગરના બસ સ્પોટે. ભાઈ, જામનગરને પણ ઘણી બધી નવી બસો આપી છે ભાઈ, જબરદસ્ત ઘણી આપી છે. અને ગીરની છે અને સાબરની આપી છે ભાઈ. ટ્રાફિક ગજબનો હતો. ચાલો, હજી 2-3 દી અહીંયા ટ્રાફિક નડશે અને પછી વાંધો નહીં આવે, કારણ કે આ જે પગપાળા છે યાત્રાળુ, આ દ્વારકાનું આખું સંઘનું, આ દ્વારકાનું પતી જાય ધૂળેટી લગી, પછી વાંધો નહીં. પછી ટ્રાફિક ક્યાં રહેશે આપણે? આ બસવાળાને. પછી બસવાળાને 2 દી બસવાળાને ટ્રાફિક રહેશે, પછી એને વાંધો નહીં આવે. ભાઈ, મજા આવી ગઈ ભાઈ. ટ્રાફિકના હિસાબે આમ થોડીક તકલીફ પડે, પણ વાંધો ન આવે. જામનગરના ઘૂઘરા અને જામનગરના પાન ભાઈ. તો કોણ કોણ મારા ભાઈઓ જામનગરથી છે જરા કોમેન્ટમાં જણાવજો. અને એક સબસ્ક્રાઈબરે આપણે આવી ગયા છે. ચાલો ફટાફટ હવે આપણે જઈએ. ડ્રાઈવર સાહેબે હોર્ન મારી દીધું છે. ધ્રોલથી નીકળી ગયા છીએ અને 11 વાગે અને 20 મિનિટે આપણે ધ્રોલથી નીકળી ગયા. અને ધ્રોલથી તમારે જોડિયા જવાશે. ધ્રોલથી જોડિયા જાવ તો 20 થી 21 કિલોમીટર જોડિયા આવે. અને ધ્રોલમાં તો ભાઈ હરિભાઈની લચ્છી પ્રખ્યાત છે. અને અત્યારે બાપુ જો ચા આવી ગઈ છે, આવી ગયા, ચા આવી ગઈ છે, તો બધા આવી જાજો. હાલો, મસ્ત મજાની ગરમ ગરમ ચા પીવા. પડદરીમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને મોવાઈયા સર્કલ આવી ગયું છે. અહીંયાથી તમારે મોરબી જવું હોય, અહીંયાથી ટૂંકમાં પહેલાં તમારે ટંકાર આવશે. અહીંયાથી ટંકારા માનો કે 20 થી 30 કિલોમીટરનું અંતર રહેશે ટંકારાનું. અને આપણે જઈએ હવે સીધા રાજકોટ બાજુ. અહીંયા તમે જોઈ શકો અંદરથી તમારે અહીંયા સિટીમાં જઈ શકશો. અને આપણે અહીંયાથી ટૂંકમાં હાઈવે ટુ હાઈવે હાલશી. અહીંયાથી જઈએ સીધા આપણે રાજકોટ બાજુ. અહીંયાથી રાજકોટનું આપણું ડિસ્ટન્સ ગઈ તો 22 કિલોમીટરનું આપણું ડિસ્ટન્સ છે.
એમ્સ ગઈ આપણી અને અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગી ગયા છે અને એમ્સ ગઈ. એમ્સ તમને હું એડ્રેસ કીધું કે આપણે રાજકોટથી 10થી 12 કિલોમીટર સનીપાજી આવે છે. સનીપાજી પંજાબી ધાબા આવે છે, એની પહેલાં જ એમ્સનું બોર્ડ આવી જશે જમણા હાથ ઉપર. ત્યાંથી તમે એમ્સ જઈ શકશો. એટલા માટે કે હવે જે 6 લેનના જે કર્યા છે એની સ્પેશિયલ એમ્સ હાટું થઈને જ કર્યા છે કે બધી જે મોટી મોટી સર્જરી આપણે મુંબઈ તમારે જવું પડે, મુંબઈ જવું પડતું એ હવે સીધી આપણે હવે રાજકોટમાં થશે. અને રાજકોટમાં આપણે યારે તો અહીંયા જામનગરથી આપણા સબસ્ક્રાઈબર ચડી ગયા હતા. તમારું નામ પહેલાં જણાવી દો. આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે. તમારું નામ જણાવી દો પહેલાં અમને. મારું નામ મહેરા નિકુંજ. અચ્છા નિકુંજભાઈ, તમારે રહેવાનું ક્યાં? હું પ્રોપર ભાવનગરનો. હા, અને ત્યાંથી ભાવનગરથી થોડોક દૂર એટલે અલંગ પાસે. અલંગ આગળ એ પોતે પ્રોપર ત્યાંના અલંગના છે. અને આજે એ જામનગર આવ્યા હતા કારણ કે આજે આપણી જર્ની રહી દ્વારકાથી પાલીતાણાની. તો એમાં આજે રાજકોટ લગી જર્ની કરવાના છે. ત્યાંથી બીજી બસમાં જશે કારણ કે અત્યારે આ તો પાલીતાણા જશે અને પોતાને ભાવનગરથી 50 કિલોમીટર આગળ અલંગ આવ્યું અહીંયા રહે છે. અને આજે સ્પેશિયલ આવ્યા હતા. તમે શેમાં આવ્યા, શું માટે આવ્યા હતા જામનગર એ કહો એટલે આર્મીને ભરતી થઈ હતી, એમાં વેરિફિકેશન માટે આવેલા છે. આર્મીમાં આપણા ભાઈ સિલેક્ટ થઈ ગયા છે અને તો આપણી આટલું તો ખુશીની વાત છે. ને આપણા સબસ્ક્રાઈબર છે એની આપણા ડેઈલી વિડીયો જોવે છે. તો આજે સમય સંજોગે એ આપણે ભેગા થઈ ગયા અને હું જામનગરમાં ઉતરો હતો કે જામનગરનું ઇન્ટ્રો લેવા હું ઉતરો હતો અને એ આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. તો એ પોતે આવતા હતા. હજી એની ટીમ છે, જો તમે જોઈ શકતા છો એના પાછળ તમે જોઈ શકતા છો. એ ઘણા કેટલા 8-10 જણા છો તમે? નહીં, વધારે 20-25 જણા. 20-25 જણા હે, પણ જેટલા આમાં હમણાં એટલા એવા બધા બીજા પાછળની બસમાં આવશે. અને મોસ્ટ ઓફ બધા ભાવનગરના છે અને ભાવનગર ને હા મોસ્ટ ઓફ તમારો બધા ભાવનગર. મોસ્ટ ઓફ બધા ભાવનગરના છે, બધાય ભાવનગરના છે. તો એ સારું કહેવાય, આપણા ગર્વની વાત કહેવાય. અને મારી માટે તો વધારે કહેવાય કે મારા સબસ્ક્રાઈબર આપણા વિડીયો આર્મીમાં સિલેક્ટ થઈ ગયા છે. ચાલો તો આપણે એને કોંગ્રેચ્યુલેશન કહેશી અને આ જ રીતે પ્રગતિ કરતા રહે. હજી એની ટ્રેનિંગ બાકી છે. અત્યારે વેરિફિકેશનમાં આવ્યા હતા, હવે એની ટ્રેનિંગ છે. હવે હમણાં થોડાક ટાઈમ પછી હવે એની ટ્રેનિંગ ચાલુ થઈ જશે. તો ચાલો હવે બેસ્ટ ઓફ લક મારા ભાઈને. થેન્ક યુ. આમ્રપાલી ફાટક હતી એ હવે આમ્રપાલી ફાટક હવે નીકળી ગઈ છે અને અહીંયા અંડરબ્રિજ બનાવી નાખ્યો છે. અને જોઈ લો જબરદસ્ત મસ્ત મજાનો અંડરબ્રિજ બનાવ્યો છે. તો બધું ચાલો આજે આવ્યા છીએ તો અમને અંડરબ્રિજની મુલાકાત લઈ કરાવી દઈ. તમે સીધા આપણે નીકળી જશી રેસકોર્સ બાજુ. અહીંયાથી તમે ડાબી બાજુ જાઓ એટલે આખો આપણે રેસકોર્સ રિંગ રોડ છે અને આપણે જશી સીધા યાજ્ઞિક રોડ થઈને જશી આપણે બસ સ્ટેશન બાજુ. અને અહીંયાથી તમને જમણી બાજુ જશો એટલે આપણે આવશે સીધો કાલાવડ રોડ ચાલુ થઈ જશે. કાલાવડ રોડનો અંડરબ્રિજ. આ છે સામે બાલભવન છે, આ સામે બાલભવન છે. અને આપણે અહીંયાથી આમ ડાબી બાજુ જશી અને જમણી બાજુ જાઓ એટલે તમારે સીધું આવશે કાલાવડ રોડ અંડરબ્રિજ વાળો. આપણે અહીંયાથી જશું યાજ્ઞિક રોડ થઈને જશું આપણે. હે રંગીલા રાજકોટમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટના બસ સ્પોટે અને 12 વાગ્યા અને 25 મિનિટ થઈ ગઈ છે ભાઈ. આજે જબરદસ્ત લેટ છે. અહીંયા આવવાનો ટાઈમ હતો 9:45 વાગ્યાનો, અત્યારે આપણે આવી ગયા છીએ 12 વાગ્યા અને 25 મિનિટે. તો ચાલો 5-10 મિનિટનો હોલ છે તો ફટાફટ આપણે ચા પાણી પી આવશી. 37 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. હા ચાલો સુરેશભાઈ, અમારા સુરેશભાઈ જો પાછા હાઈ છે અમારે જો સુરેશભાઈ જો સુરેશભાઈ ઓલું કયો તો એ સુરેશભાઈ બાબુ અમારા સુરેશભાઈ યાર મસ્ત મજાના હે. અમારા સુરેશભાઈ રમેશ મહેતાના ચાહક છે, જે આપણા ગુજરાતી કલાકાર હતા. એટલે હમણાં એ કંઈક સમય સંજોગે બોલી જશે તો આપણે એનો વિડીયો બનાવી નાખીએ સુરેશભાઈનો.
રાજકોટથી આપણે બહાર નીકળી ગયા છીએ અને રાજકોટથી 5 થી 7 કિલોમીટર ભાવનગર રોડ ચડો એટલે આઈટી આવી જાય, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. આ તમે જોઈ શકતા છો એની બાજુમાં જ પોલિટેકનિકલ કોલેજ છે. ગામે ગામથી બધા હજી રાજકોટમાં ટૂંકમાં આઈટીઆઈ કહે છે એ આ આઈટીઆઈ હવે આવી ગયો છે આપણો આજી ડેમ. સરદાર આપણે પહોંચી ગયા છીએ અને રાજકોટથી ગઈ તો આપણે રાજકોટથી 30 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અહીંયા ચા પાણીની વ્યવસ્થા તમને મળી જશે હોટલો અને અહીંયાથી સ્વામિનારાયણનું મંદિર જબરદસ્ત બન્યું છે. તો સરદાર આવો તો સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેજો, એકવાર દર્શન કરી આવજો. આગળથી જ એક રસ્તો પડશે, અહીંયાથી આગળથી જજો. આ અહીંયા આવી ગયો. હવે અહીંયાથી તમારે સ્વામિનારાયણના મંદિરે જવાશે. આવી રીતે જોઈ લો, આ બોર્ડ આવી ગયું છે. અહીંયાથી તમારે જમણી બાજુ અંદર જવાશે. એક વાગે અને 41 આપણે આવી ગયા છીએ આટકોટના બસ સ્ટેશને. અહીંયા જૂનું બસ સ્ટેન્ડ તમને પાછળ ગયું, હવે અહીંયા નવું બસ સ્ટેશન બની ગયું છે. તો એ પણ ચાલો તમને દેખાડી દઈ. જોઈ લે, જબરદસ્ત મસ્ત મજાનું આટકોટનું 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બની ગયું છે. જસદણ ચોકડી આવી ગઈ છે. આપણે આટકોટના બસ સ્ટેન્ડની બહાર નીકળ્યા એટલે તમે અહીંયાથી ડાબી બાજુ જાશો એટલે તમારે અહીંયાથી જસદણ 5 કિલોમીટર રહેશે અને વીછે અહીંયાથી 35 કિલોમીટર રહેશે. અને આપણે જઈશું હવે સીધા ભાવનગર બાજુ, એટલે કે હવે આવશે આપણું આટકોટ ગયું, હવે ઢસા આવશે આપણું. બાબરા આવી ગયું છે આપણું અને બાબરાથી બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. સીધા ઢસા જવાશે. બાબરાથી જસ્ટ બહાર નીકળો એટલે સર્કલ આવી જશે, સીધું તમારે ઢસા જવાશે. અને જમણી બાજુ થઈ તમારે અમરેલી જવું હોય તો અમરેલી જવાશે. અને અહીંયાથી આ આવી ગયું છે દરેડ ગામ, એટલે અહીંયાથી તમારે ડાબી બાજુ દરેડ ગામ જવાશે. 2 વાગે અને 42 આપણે ઢસામાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. જબરદસ્ત ત્યાં ઢસાનો ગેટ બનાવ્યો છે. અને અહીંયાથી આપણું દામનગર થશે 13 કિલોમીટર. બાજુમાં રેલવે સ્ટેશન પણ છે, ઢસા જંકશન છે, તમે જોઈ શકતા છો. અને અહીંયા રસ્તે આપણે જે સિમેન્ટ રસ્તે આવેલા ભાઈ 1.5 કિલોમીટરમાં કેટલા બાબુ 22 બમ્પ મૂક્યા બોલો સિમેન્ટ. 3 વાગે અને 4 આપણે દામનગરથી નીકળી ગયા છીએ અને દામનગરથી હવે આવશે આપણું ગારિયાધર. અને ગારિયાધર આવશે આપણું અહીંયાથી ટોટલ કિલોમીટર ગઈ તો આપણે 25 કિલોમીટર રહી છે બાબુ, 25 કિલોમીટર રહી છે દામનગરથી ગારિયાધર. અને પછી અહીંયાથી ગારિયાધરથી આપણે પાલીતાણા કેટલું થાય બાબુ? 30 કિલોમીટર. ચાલો 30 કિલોમીટર થાય એટલે માનો આપણી અત્યારે 50 થી 55 કિલોમીટરની જર્ની હવે બાકી રહી છે. બસ સ્ટેન્ડ છે. ચાર વાગે અને 17 આપણે પાલીતાણાના બસ સ્ટેશને આવી ગયા છીએ. ચાલો કવર કરી લીધું એણે. ઓમ ટાઈમ છે અહીંયા 2 વાગે અને 2:15 2:30 વાગ્યાનો આસપાસ આપણે 4 વાગે અને 17 આવી ગયા છીએ પાલીતાણાના બસ સ્ટેશને. ને પાલીતાણાથી કોણ કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા સામે છે આ લોકોનો વર્કશોપ છે એ લોકોનો, અને ડીઝલની વ્યવસ્થા મને લાગે યાદ છે. અને આ છે 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. અને સામે પણ તમે જોઈ શકતા હશો હિટાચીનું એટીએમ મૂકેલું છે. ચાલો એ સારી સુવિધા છે. અને અહીંયા પણ તમે જોઈ શકતા હશો બહાર નીકળતા જ મને લાગે છે બજાર છે, બધી દુકાનો છે. અને અહીંયા તમારે પાર્કિંગ મળી જશે. જો તમને પાર્કિંગ મળી જશે. મજા આવી ગઈ ભાઈ. છેલ્લે થોડીક વાર 10-15 અડધી કલાક જેવું સૂઈ ગયો, કારણ કે હજી એક જર્ની સવારે અહીંયા ઉતરીને હજી એક જર્ની છે 8 વાગ્યાની. ભાઈ 24 કલાકમાં 3 જર્ની. ખબર નહીં તો એ ધારી રહે ન રહે. પણ કાલે એમાં એવું છે ફૂલ્લી ડેકોરેટેડ બસ છે એટલા માટે મેં તો ચાલો કાલ તો જર્ની કરવી પડે એમ જ છે એટલા માટે. તો
ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.